તો આજે આપણે બનાવવાનું છે કાજુ પનીર બટર મસાલાનું શાક. પહેલાં બનાવશે આપણે એની ગ્રેવી. તો આપણી ગ્રેવીની છે ને અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે અને આપણે મૂકી દીધું છે તેલ ગરમ. એમાં આપણે નાખી દઈશું 8 થી 10 લસણની કળી, 3 થી 4 તીખા મરચાં, 2 થી 3 મોટી ડુંગળી, 2 થી 3 મોટા ટમેટાં. ઉપરથી આપણે એડ કરવાની છે કોથમીર અને પછી આપણે એમાં એડ કરી દઈશું કાજુના ટુકડા. હવે 5 થી 10 મિનિટ પાકે ને એટલે આપણે ગ્રેવીને ઠંડી થવા દેસી અને લઈ લેસી મિક્સી જારમાં ને એની બનાવી લેસી એકદમ મસ્ત પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા મેં મૂકી દીધું છે તેલ ગરમ. તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં પનીરને ફ્રાય કરી લેસી. તો અહીંયા આપણું પનીર પણ એકદમ મસ્ત ફ્રાય થઈ ગયું હતું. હવે આપણે તેલમાં છે ને એડ કરી દેસી બટર અને થોડીક વાર માટે આપણે એને ગરમ થવા દેસી. પછી આપણે એમાં નાખી દેસી બધા ખડા મસાલા, ઉપરથી એડ કરશી જીરું. અને આ આપણી જો ગ્રેવી એકદમ મસ્ત તૈયાર છે ને એનો કલર એટલો મસ્ત આવ્યો છે. હવે આપણે ગ્રેવીને છે ને એકદમ સરસ રીતે પાકવા દેસી. ઉપરથી આપણે એડ કરી દેસી પનીર મસાલો અને ગ્રેવીને છે ને એકદમ મસ્ત રીતે પાકી જાય ને પછી આપણે એમાં એડ કરી દેવાનું છે પનીર. તો આવી ગયું છે આપણું પનીર. હવે ઉપરથી આપણે થોડાક એડ કરશી કાજુના ટુકડા, એને મિક્સ કરશી અને ઉપરથી આપણે લીલા મરચાં અને કોથમીરથી ગાર્નિશ કરશી. તો આ આપણું એકદમ મસ્ત કાજુ પનીર બટર મસાલાનું શાક તૈયાર છે. અને સાથે આપણે બનાવી હતી મસ્ત નાન. તો આપણી નાન પણ તૈયાર છે. તો હાલો બધા ખાવા માટે.